હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં તમારી મેરિટ લિસ્ટ પરથી કેટલા મેરિટ ઉપર તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળશે, કેટલા મેરિટ ઉપર તમને જીમસ મેડિકલ કોલેજ મળશે અને કેટલા મેરિટ ઉપર તમને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ મળશે, તેની બધી જ માહિતી આ વિડીયોમાંથી મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. આ વિડીયોમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે કેટલા માર્ક જોશે કેટેગરી વાઇઝ તેના વિશે પણ માહિતી મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે ગવર્મેન્ટ કોટામાં જો એડમિશન લેવું હોય તો તમારે કેટલા રેન્ક જોશે કેટેગરી વાઇઝ અહીં લખેલું છે. આ રેન્ક તમારો જનરલ મેરિટ રેન્ક છે, નહીં કે તમારો કેટેગરી રેન્ક. તો જો અહીં જેટલા પણ રેન્ક લખેલા છે તે તમારા જનરલ મેરિટ રેન્ક છે. જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય ઓપન કેટેગરીના સ્ટુડન્ટને તો તેમને અંદાજિત 1000 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 3500 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 11000 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1520 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1235 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. તો જો તમારે આ મુજબના જનરલ મેરિટ રેન્ક હશે તો તમને શ્યોર આ વર્ષે એટલે કે 2026માં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. હવે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજમાં. જો તમારે જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 930 થી લઈને 2400ની વચમાં જનરલ મેરિટ રેન્ક હશે તો તમને આ વર્ષે જીમસ મેડિકલ કોલેજ મળશે ઓપન કેટેગરી માટે. એસસી કેટેગરી માટે તમારે 3200 થી લઈને 5500 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે જીમસ મેડિકલ કોલેજ માટે. એસટી કેટેગરી માટે તમારે 11000 થી લઈને 15900 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1500 થી લઈને 2900 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1200 થી લઈને 2600 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. આ જ રીતે આપણે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સમાં તમારે 2500 થી લઈને 6400 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે ઓપન કેટેગરી માટે. એસસી કેટેગરી માટે તમારે 5500 થી લઈને 7900 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. જો એસટી કેટેગરીના સ્ટુડન્ટને સેલ્ફ ફાઇનાન્સમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તેમને 14000 થી લઈને 16500 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે. તો આ એસટી કેટેગરી માટે છે. તમારે એસીબીસી કેટેગરી માટે તમારે 3000 થી લઈને 6500 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે અને ઈડબ્લ્યુએસ માટે તમારે 2600 થી લઈને 6000 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવા માટે. આ તમારે ગવર્મેન્ટ કોટાની સીટ માટેનું છે. અહીં સ્પેસિફિકલી લખેલું છે ગવર્મેન્ટ કોટાની સીટ માટે તમારે આ મુજબનો રેન્ક જોશે. જો હવે આપણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો મેનેજમેન્ટ કોટા માટે તમને સ્પેસિફિકલી લખી દઉં તો મેનેજમેન્ટ કોટા માટે એમક્યુની સીટ માટે તમારે જે બી તમારી કેટેગરી છે, ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, જો તમારે જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે રેન્કમાં અંદાજિત જે તમારું ગવર્મેન્ટ કોલેજની સીટ છે તેમાંથી તમારે 30 થી લઈને 35 સુધીનો તફાવત જોવા મળે છે જીમસ માટે. અને સેલ્ફ ફાઇનાન્સમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે 70 થી લઈને અંદાજિત 95 માર્ક સુધીનો તફાવત એટલે કે તમારે ઘટાડો કરીને તમે ચેક કરી શકો છો. જેટલા પણ તમારે ગવર્મેન્ટ કોટામાં સીટમાં અહીં તમારે લખેલા છે તેમાં તમારે માઇનસ જીમસ મેડિકલ કોલેજ માટે તમારે 30 થી લઈને 35 સુધીનો રેન્ક ઘટાડવાનો છે અને સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે 70 થી લઈને 95 રેન્ક સુધીનો ઘટાડો કરવાનો છે. આ તમારો જનરલ મેરિટ રેન્ક છે એટલે કે GMR છે, જનરલ મેરિટ રેન્ક. તો આ મુજબનો તમારો જનરલ મેરિટ રેન્ક જોશે મેનેજમેન્ટ કોટા માટે અને અહીં કેટેગરી વાઇઝ ગવર્મેન્ટ કોટા માટે આ મુજબનો રેન્ક જોશે.
અહીં સૌથી વધારે કટ ઓફ તમારે ઓપન કેટેગરીમાં રહેવાનું છે, કારણ કે ઓપન કેટેગરીમાં સ્ટુડન્ટની સંખ્યા ખૂબ વધારે હોય છે અને સૌથી ઓછું કટ ઓફ કે એસટી કેટેગરીનું રહેવાનું છે. એસટી કેટેગરીમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ ફક્ત ક્વોલિફાઈંગ હશે તો બી તેમને સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટામાં ઇઝીલી મળી જાય, એડમિશન મળી જાય છે. તો આ મુજબનું તમારું કેટેગરી વાઇઝ કટ ઓફ છે. જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. અને તમારે કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સેલિંગ બેચની પણ જરૂર નહીં પડે. તમને આ ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ પ્રકારની માહિતી મળી રહેશે. એડમિશનમાં પાર્ટિસિપેટ કઈ રીતે કરવું, રાઉન્ડમાં કઈ રીતના કયા નિયમો હોય છે, બધી જ પ્રકારની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. તો ટોપ કોટાની કટ ઓફની વાત કરીએ તો સૌથી વધારે ઓપન અને ઈડબ્લ્યુએસ જનરલી જોવા મળે છે. ત્યાર પછી એસીબીસી કેટેગરીનું સૌથી વધારે ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું, પછી એસીબીસી કેટેગરીનું, અને રિઝર્વ કેટેગરી એટલે કે એસસી અને એસટી કેટેગરીમાં તમારે સૌથી ઓછું કટ ઓફ જોવા મળે છે. સેલ્ફ ફાઇનાન્સની રેન્જની વાત કરીએ, સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે રિઝર્વ કેટેગરીમાં તમે ફક્ત ક્વોલિફાઈંગ હશો તો બી તમને એડમિશન મળી રહેશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જો તમારો કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, જેમ કે મેડિકલ કોલેજમાં તમને કેટલા માર્કે એડમિશન મળશે કે નહીં મળે, અને તમારો કેટેગરી રેન્ક તમારે કોમેન્ટમાં જણાવજો, અને તમારી કેટેગરી કઈ છે તે પણ જણાવજો. તેના પરથી હું તમને રિપ્લાય આપીશ કે તમારે કઈ કોલેજમાં મળવા પાત્ર છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ.